અત્યારે છોકરા કવરાવે તો હું અત્યારે તમે અંધારિયા માને જોઈ તે જોઈ અહીંયા તો જોઈ તે જોઈ ને અંધારિયા માને ત્યારે અમને છે ને અમને અમારે મા બાપ શું કહેતા હુઈ જાય ન કરાક અંદર માં લઈ જાય તો આપણે એમ થાય કે હાલે હાચે લઈ જાય હવે હુઈ જાય ને આને પૂછીએ આવડે અહીંયા જોઈ તેલા અંદર મને જોઈ क्या बात करता है यार। તો જય માતાજી મિત્રો, તો આજે મારા બાપુજીની એક તિથિ છે. તો આજનો દિવસ મારા માટે, મારા ઘર પરિવાર માટે થોડોક દુઃખદનો કહેવાય છે કે આજની તારીખે મારા બાપુજીનું એક અવસાન થયું હતું. તો મેં એક રામધૂનનું આયોજન રાખેલું છે. તો હવેના વિડીયોમાં તમને બતાવું. જે ધૂન ગાવાવાળા હતા એ આવી ગયા, તો એ ઓલે ઘેરે છે, તમને બતાવું. હું આ અમારા ગોપાલભાઈ છે, આ અમારા કરશનભાઈ છે, આ બધું ફરી જતું ભાઈ, આ બાજુ પછી વીર માંગડા વાળો છે. આને તો અહીંયા છે, આ ભૂત નથી, આ ભૂત નથી, પદ્મા ને બધું અહીંયા છે. એને તો આ છે અમારે ડોલી સાઈ વાળો. જો કેમ લાગે, જો જે ના ના જો શરબત નું કામકાજ ચાલુ છે ને. શરબત માં ખાંડ નાખવાની જગ્યાએ અહીંયા આવડા નિમક ઢબે બધાને પેસ. સાઈ ડોલી વાળો છે ના, ડોલી ભાઈ છે ટોલી. શાકવા તો જરીક શાકવા તો ખાલી જરાક હાલા આવું બધું છે મારું જૂનું ઘર. અમે આવડા ઘરમાં મોટા થયા. આ ઘરમાં એક જ ઘર છે. કેમ છે શા કઈ બનીએ કેમ વાંચજો એટલે બોલવામાં મર્યાદા રાખજો. હા, અત્યારે છોકરા કવરાવે તો હું અત્યારે તમે અંધારિયા માને જોઈ તે જોઈ અહીંયા તો જોઈ તે જોઈ ને અંધારિયા માને અહીંયા જોયો. અંધારિયાની માને અહીંયા જોઈ, અંધારિયાની માને હજી અમીએ ને જ જોઈ. અમે જરા નાના જેવડા હતા ને ત્યારે અમને અમારા ઘરના આવું કેમ અત્યારે નખરા કરે, રડે ને બધી વેન કરે. ત્યારે અમને છે ને અમારે મા બાપ શું કહેતા હુઈ જાય ન કરાક અંદર માં લઈ જાય તો આપણે એમ થાય કે હાલે હાચે લઈ જાય. હવે હુઈ જાય ને આને પૂછીએ આવડે અહીંયા જોઈ તેલા અંદર મને જોઈ અમે હજી નથી જોઈ. આની અંદર એની માને જોઈ. આવડા આ છોકરો તમારો છે બરાબર? હે ભાઈ પેલા અમારે એક વાતના જવાબ આપો ને. આવડા આ જો ટેણીઓ એને ઈ તમારો છે ને, તો એને અંધારિયાની માને ઈ કે મેં જોઈ બરાબર. તો તમે તો લગભગ અંધારિયાની લગભગ આખી ફેમિલી ને લગભગ જોઈ છે કે એમાં એવું છે કે એની માને અંધારામાં જોઈ લીધી. તો અમારે ગોપીઓને ગીત થઈ ગયા પૂરા. આ કેમ ઝટકા ખાય? ચોખવટ ની વાત રહે કાકા. સા ભરવાનું ચાલુ છે. ભાભી ને એમ કહું મારો ને પાછી ચાલે આગળ અહીંયા ઉડાડી આવો. અમે બધા કાકા મટમ ના ભાઈ છે ને, કાકા મટમ ના છોકરા છે. એમાંથી આ છે ને એ આખો અલગ જ છે. એના માથા પાછા ને બધી ના માથા અમારે આવડો એક નમૂનો. બે કેસરિયા રહી છે, એ આજે આવ્યા નથી કારણ કે એને ખ્યાલ નથી કે અમને આમંત્રણ એને આપ્યું નથી. એનું કારણ એ હતું કે ટાઢના લીધે અમે એને આમંત્રણ આપ્યું. નકર ચોક્કસ થી આવે તો મજા આવી જાય. બધી મુઠ્ઠી લાખ નહીં, ખાલી વાર થાય. મારા બાપા અમે અત્યારે જે છે અમે બધા અમારા કાકા મોટા ભાઈઓ છે.
કદાચ એવું કોઈ જાડા મોટું એકાદો ભાઈ નાના એવા કોઈ પણ એવા કઈ જાડા મોટા કોઈ પ્રોબ્લેમ માં આવ્યો હોય ને તમે બધા ઘેરે રહે, પણ એમાં વધારેમાં વધારે અમારે એક જ ભાઈ વધારેમાં વધારે પ્રોબ્લેમ માં એક જ ભાઈ આવે, એ જો આ છે ને પ્રોબ્લેમ માં જ હોય. હવે તો એ થોડોક સુધરી જશે, હવે અમને બધાને શાંતિ છે. બાકી રાત પડે ને એ એમ કે મારે ગળામાં ખવડાવો, ગળામાં ખાય ને કોઈને ખવડાવે. ધૂનગા વાળી બાઈ ઊંચ્યું તો અમારે રામધૂન પૂરી થઈ ગઈ. તો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ. તો મિત્રો જો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ વળી પાછા બીજા વિડીયોમાં.